હેલો મિત્રો, મારું નામ સોનુ છે અને હું બિકાનેરમાં રહું છું. હું તમને તમારી સાથે થયેલા અકસ્માત વિશે અને કેવી રીતે થયો તે વિશે જણાવવા જઈ રહ્યો છું. મેં મારી પાડોશીની કાકી સાથે સેક્સ કર્યું હતું. હું 22 વર્ષની હતી. હું 1 વર્ષનો છું અને હું બિકાનેરમાં રહું છું અને પંજાબમાં અભ્યાસ કરું છું. કોલેજની રજાઓમાં જ્યારે હું મારા ઘરે આવ્યો ત્યારે મેં જોયું કે મારી થોડા દિવસો પહેલા એક આંટી પાડોશમાં રહેવા આવી હતી. ત્યારે મેં તેને કહ્યું હતું. જ્યારે મેં તેને જોયો ત્યારે મને લાગ્યું કે તે મારા માટે બનાવવામાં આવી છે. મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું, પરંતુ પહેલા તે મને ઓળખી શક્યો નહીં. પછી મેં તેને ઓળખ્યો. મને મારા વિશે કહ્યું, સમજો કે હું તમારા પડોશમાં રહું છું. હું કોણ છું? તમને જણાવી દઈએ કે તેનો પતિ નથી અને તે ઘરે પહેલેથી જ પરિણીત છે. તે એકલી રહે છે, તેથી જ હું તેના ઘરે જતી રહી. એક દિવસ મારા પરિવારના બધા સભ્યો 2 દિવસ માટે ક્યાંક બહાર ગયા હતા. જ્યારે મારો જન્મ થયો ત્યારે મને આંટીના ઘરે રહેવાનું કહેવામાં આવ્યું અને હું તેના ઘરે ગયો. તેણીએ નાઇટી પહેરી હતી, તેથી હું તેને જોતો જ રહ્યો. તે તેના બૂબ્સ તરફ જોતો રહ્યો અને તેણે કહ્યું કે તમે તેને આમ કેમ જોઈ રહ્યા છો? અરે, તમે સુંદર નથી લાગતા. મેં કહ્યું હતું કે આંટી, તમે આજે અહીં છો. તું સેક્સી લાગી રહી છે. આંટીએ કહ્યું, ચાલ દૂર. પછી આંટીએ મને ખાવાનું કહ્યું. જમતી વખતે આંટીના બૂબ્સ ક્યાંથી જોવું? તેના બૂબ્સ ખૂબ મોટા હતા. હું તેમને સ્નેહ મિલન જેવા લાગ્યું. હું તે કરી રહ્યો હતો. અમે બંને રાત્રિભોજન કર્યું અને સૂઈ ગયા. કાકી એકલા રહેતા હતા, તેથી તેમના ઘરમાં સૂવા માટે એક જ ટેબલ હતું. આંટીએ મને કહ્યું કે તમે મારી પાસે સૂઈ જાઓ અને અમે બંને સાથે સૂઈએ. હું માસી સૂવા માટે રાહ જોઈ રહ્યો હતો. મને લાગ્યું કે કાકી સૂઈ રહ્યા છે. પછી મેં મારો હાથ આંટીના પેટ પર મૂક્યો. પછી થોડી વાર પછી મેં હિંમત કરી અને તેના બૂબ્સ પર ટોપી મૂકી અને તેમને સ્લીપ કરવા લાગી. આંટી જોરથી સૂઈ રહી હતી. પછી મેં જોરશોરથી તેના બૂબ્સ દબાવવાનું શરૂ કર્યું. તેના મોં પરથી આવીને મેં તેના બૂબ્સને દબાવવાનું શરૂ કર્યું. મારું શિશ્ન બહાર કાઢીને તેની અંદર મૂક્યું. તેણે મને હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. હવે મને મારું શિશ્ન તેની ચૂંટમાં દાખલ કરવાનું મન થયું. તેથી મેં તેનો એક પગ ઊંચો કર્યો અને મેં મારું શિશ્ન તેની ચૂંટ પર ખસેડવાનું શરૂ કર્યું. પછી મેં એક ધક્કો માર્યો અને મારું આખું લંડ તેની ચૂંટમાં ગયો. તે જોરથી ચીસો પાડી. પછી મેં બળ સાથે બીજો ધક્કો આપ્યો. મારો આખો લંડ તેની ચૂંટમાં ગયો. પછી હું ચોદવા લાગ્યો. આંટી આવો એ અવાજ કરી રહી હતી અને કહી રહી હતી કે આજે મારી ચૂંટની આખી ખંજવાળ દૂર કરવી જોઈએ. પછી 45 મિનિટ પછી મારું સ્ખલન બહાર આવવાનું હતું. તેથી મેં આંટીને પૂછ્યું કે મારે ક્યાં સ્ખલન કરવું જોઈએ. તેણે કહ્યું, અંદર મૂકી દો. મેં તે દિવસે 4 વાર આંટી સાથે આવું જ કર્યું. હું હજુ પણ તેણીને ચોદું છું. પ્લીઝ લાઇક, શેર અને કોમેન્ટ કરો.